એમને વંદન કરી અને એમના જીવન વિશે એમનું જીવન જ એવું છે કે એમાંથી આપણને પ્રેરણા મળે. એમનો સંદેશો તો પછીની વાત છે, પણ એમનો એ જીવન જીવ્યા, માણસને પોતે શું કામ કર્યું એક વાર કે એના કરતા એ કેવું જીવન જીવાય તમે જાણો એટલે તમને ખબર પડી જાય કે આ તો આનાથી વધારે ક્રાંતિકારી શું હોઈ શકે. તો એ એના કુટુંબની અંદર એ 3 ભાઈઓ 3 બહેનો હતા, સૌથી મોટા હતા, એની જવાબદારી હતી એટલે કુટુંબનો બધો મુખ્ય જે મોટો દીકરો હોય એટલે એ પહેલા શરૂઆતમાં એક સર્વે એમાં નોકરી કરી. તો એમાં એ ટ્રેનિંગ લીધી ત્યારે બોન્ડ લખાવતા હતા એટલે તમારે આટલા સમય તો નોકરી કરવી જ પડે. તો હવે જો ક્રાંતિકારી વિચારો કેવા હોય એનું શરૂઆત ક્યાંથી થઈ કે મારે કેમ બંધવા મજબૂર એટલે કે હું લખી કોઈ ન આપી મદદ કરવી નોકરી એ છોડી નહીં આવે. પછી સંરક્ષણ વિભાગમાં જે એનો વિભાગ છે એમાં એમને પરીક્ષા આપીને એમાં પાસ થયા. ત્યારબાદ એમને ઓફિસમાં જ સાથે જીના ભાણા બધા જે મિત્રો હતા એમને મહામાનવની જયંતિ વખતે રજા નહોતી મળતી એટલે એનો જે સંઘર્ષ થયો એમાં કાશીરામ સાહેબે બીડું હાથમાં લીધું અને પછી એમનો જીવન ચરિત્ર તો એ લીના ભાણાએ જે પુસ્તકો આપ્યા બાબા સાહેબના અને એ પુસ્તકો વાંચ્યા તો એ ક્રાંતિ એના આખા મગજમાં કે ભાઈ આ તો એ કાશીરામ સાહેબ ત્યાં સુધી વધારે એ બહુ જાણતા નહોતા પણ એ પુસ્તકો વાંચ્યા પછી બાબા સાહેબનું જીવન જાણ્યા પછી એનું થયું મારે બી આ કરવું પડે અને ત્યાર પછી એમણે બામસેટ બનાવ્યું. બામસેટ પછી ડીએસ ફોર એક બામસેટની શાખા એ પણ બનાવી. આ બધું તમને કદાચ જાણવા મળશે જ. પરંતુ એ જે પછી ઘર છોડવાનું નક્કી કર્યું કે હું ઘર છોડી દઉં અને ઘર છોડીને ત્યારે એને 7 પ્રતિજ્ઞા લીધી. એ 7 પ્રતિજ્ઞા છે ને એ તમે વાંચજો ક્યાંક એટલી કઠોર હતી કે આપણામાંથી કોઈ કદાચ ન લઈ શકીએ કે હું ક્યારેય મારા ઘરે પાછું નહીં જાઉં. વિચાર કરજો કોઈ દિવસ નહીં જાઉં. બીજું હું ક્યારેય લગ્ન નહીં કરું. મારા કુટુંબની અંદર કોઈ પણ પ્રસંગ હોય સામાજિક પ્રસંગ કે લગ્ન પ્રસંગ કે મૃત્યુ પ્રસંગ કોઈ હું નહીં જાઉં. હવેથી મારું કુટુંબ એ મારું કુટુંબ નથી, મારો આખો જે સમાજ છે એ મારું કુટુંબ છે. અને એ એમને આચરણ કરીને બતાવ્યું. આવી જે કઠોર પ્રતિજ્ઞા હતી અને સાયકલ નીકળી પડ્યા અને એ સમાજની અંદર જાગૃતિ ફેલાવી. કાશીરામ સાહેબ આવ્યા એ પહેલા SC ST એ અલગ હતા. દલિત સમાજ એક થોડોક સંગઠિત હતો પણ SC ST OBC અને ધર્મ પરિવર્તિત લઘુમતી આ બધા ભેગા થાય એવી જે વિચારધારા છે જેમ બાબા સાહેબના વિચારો કાશીરામ સાહેબના મગજમાં આવ્યા અને એ વિચાર્યું તેમાં ક્રાંતિ થઈ એમ કાશીરામ સાહેબના જે વિચારો છે કે આ બધા ભેગા થાય તો એક બીજી ક્રાંતિ થઈ શકે એમ છે કે વર્ષોથી જાતિના કારણે વર્ણ વ્યવસ્થાના કારણે ધર્મના કારણે જે દબાયેલો સમાજ છે SC ST OBC દલિત આદિવાસી જેને આપણે કહીએ અને ધર્મ પરિવર્તિત લઘુમતી તો એ જાતિના કારણે દબાયેલો છે. તો એ જાતિનો ઉપયોગ કરી અને આપણે એવું કંઈ કરી શકીએ કે આ સમાજ એ જાતિનો ઉપયોગ કરીએ અને ફરીથી શાસક બને. તો એ આજે 3 સમાજને જે OBC SC ST ને અને લઘુમતીને ભેગા બેસાડવાનું અથવા તો ભેગા રાખી એ જે વિચારધારા છે ને એ વિચાર એ કાશીરામ સાહેબના છે પહેલા ભારતની અંદર. અને કહેવાય છે ને કે દુનિયામાં તલવાર કરતા સૌથી વધારે ક્રાંતિ કરી શકતો તો કલમ એટલે વિચાર અને એ ક્રાંતિ એમના કરી. અને ત્યાર પછી તો તમે એના ઘણા બધા બીજું કે માંગવાથી ભીખ મળશે હક અધિકારની અંદર આ જે આવી બધી જેને વાત કરી સમાજને જગાડ્યું કે બાબા સાહેબે તમને મતનો અધિકાર આપ્યો છે આપણા સમાજને. તો શા માટે આપણે આજે બ્રાહ્મણ વાણિયા છે એમની ગુલામી કરવી જોઈએ? અને એ જાતિ વિશે જો આવું કોઈ બોલતો નતો પણ કાશીરામ ખુલ્લું શરૂ કર્યું કે બ્રાહ્મણ બન્યા ઠાકોર એને મારો જૂતો 4 ને એવા બધા એને સ્લોગન આપ્યા કે ભાઈ આ જે 3 છે બ્રાહ્મણ વાણિયા અને ઠાકોર એની સિવાય આપણે બધા DS4 એટલે આપણે બધા એક. એ 3 એક બાજુ મૂકી દો. આ ક્રાંતિની જ્યોત એને સળગાવી અને એ આખા યુપીની અંદર ઝળકી આપી. તમે જુઓ છો તો એ ક્રાંતિ થઈ. આ એક વિચાર છે, એક વિચારધારા છે. કાશીરામ સાહેબ તો હવે ગયા પણ એ વિચારધારા કાયમ છે ને. તો એ વિચારધારાથી આખા દેશની અંદર જ્યાં જ્યાં OBC ના લોકો SC ના લોકો ભેગા થયા આદિવાસીના લોકો ત્યાં એ શાસક બન્યા. એના ઉપર હક અને એના અન્ય અત્યાચાર બંધ થયા. તમે તામિલનાડુ લ્યો, તમે બિહાર લ્યો, તમે યુપી લ્યો, તો આ બધી જગ્યાએ ક્રાંતિ એવી થઈ કે આ પછાત વર્ગના લોકો ભેગા થયા તો સવર્ણોનું શાસન ખતમ થવા મળ્યું.
કાશીરાજનું જે સપનું હતું ને કે ભાઈ સમ્રાટ અશોકના સમયમાં જે શાસન હતું, વ્યવસ્થા હતી, એ વ્યવસ્થા ફરીને લાગુ કરવી. સમ્રાટ અશોકના સમયમાં કેવું રાજ હતું તો કે જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી, બધાને સમાન અધિકાર હતા, કોઈ પણ માણસ જે કામ કરવું એ કામ કરી શકતો હતો. બીજું કે માનવ ધર્મ, આપણે જેને કહીએ માનવ ધર્મ, એ બૌદ્ધ ધર્મ આખા ભારતની અંદર ફેલાઈ ગયો હતો. માણસો માટે જ ઠીક, પણ પશુઓ માટે પણ દવાખાના સમ્રાટ અશોકના સમયમાં હતા. અને આખા દેશની અંદર 84,000 બૌદ્ધ વિહાર બનાવ્યા હતા. આખું ભારત બૌદ્ધમય હતું. તો એવું ભારત કાશીરામ સાહેબને બનાવવું હતું. અને ઘણા લોકોને એ ખબર નથી કે કાશીરામ સાહેબ તો બૌદ્ધ ધર્મ તો ક્યારેય સ્વીકાર્યો નતો, એને દીક્ષા તો લીધી નથી. તો એ જીવન તો એ પ્રમાણે જીવતા હતા. પણ 2002માં માર્ચ મહિનામાં, કદાચ 12મી તારીખે એમણે એક જાહેરાત કરી હતી કે 14/10/2006 ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી ને એના 50 વર્ષ પૂરા થાય છે. ત્યારે 2 કરોડ લોકો સાથે, વિચાર કરજો, 2 કરોડ ભેગા કરવા એટલે આખું ભાવનગર જેવું મોટું મેદાન જોઈએ ત્યારે થાય. 2 કરોડ લોકોને સાથે રાખીને બૌદ્ધ ધર્મની દીક્ષા લઈશ. અને એ એમની જે જાહેરાત હતી, કદાચ બ્રાહ્મણવાદીઓને એ ખૂટતી હશે. તો ત્યાર પછી તો ઘણા કાવતરા થયા અને કાશીરામ સાહેબ કેવી રીતે માંદા પીડ્યા, કેવી રીતે એને માંદા રાખવામાં આવ્યા, એના ઘણા બધા વિડીયો છે, પણ આપણે એમાં નથી પડતા. પરંતુ 8મી તારીખે રાત્રે 10મા મહિનામાં 2006માં મોડેથી એનું દેહાંત થયું, અવસાન થયું. એટલે કે 9 તારીખે આમ ગણી શકાય, મોડી રાત્રે જાહેર થયું. 14 તારીખે એમને બૌદ્ધ ધર્મની દીક્ષા લેવાનો આ આદેશ આપ્યો હતો. મતલબ કે એ સમય આવે એ પહેલા એને ખતમ કરી નાખ્યો. મિત્ર, ભારતની અંદર ક્રાંતિ થાય, પણ આપણે બધા એના કમનસીબ કે એ ક્રાંતિ ન થઈ શકે. અને એ તમે જુઓ તો એના જે અનુયાયી છે અથવા એની સાથે કામ કરવા વાળા, આપણે કોઈને દોષ નથી દેતા, પણ જે હકીકત સામે આવી કે કાશીરામ સાહેબે જયારે જાહેર કર્યું હોય કે 14/10/2006 રોજ દીક્ષા લેશું 2 કરોડ લોકો સાથે, તો 2 કરોડને દીક્ષા લેવાની હોય તો 2 વર્ષ પહેલા તમારે તૈયારી કરવી પડે કાર્યક્રમની. મિનિમમ વર્ષ તો જોવે. એક પણ તૈયારી નહોતી કરી. એનો મતલબ કંઈક એવું તો રંધાતું હતું કે આ વસ્તુ ન થાય. એ શું થયું આપણે એમાં નથી પડતા, પણ કાશીરામ છે ભલે આપણી વચ્ચે નથી, એમના વિચારો આપણી સાથે છે. અને એ વિચારોનો ઉપયોગ કરી આપણે ગુજરાતમાં સૌથી મોટો જે પછાત વર્ગની અંદર કોણ છે કે ઓબીસી સમાજ છે. બિહારની અંદર જાતિ આધારિત સર્વે થયો તો ઓબીસી ની વસ્તી 65% આવી. વિચાર કરજો, જે 1931માં ખાલી 52% હતી, એ 2 વર્ષે આંકડા આવ્યા તો 65% વસ્તી. ગુજરાતમાં એ જ સર્વે થાય તો આપણે ગુજરાતમાં ત્યાં 63% આવ્યા, અહીંયા આપણે 65% થશે ઓબીસી ની વસ્તી. પણ સર્વે નથી કરાવતા, આપણા આંકડા નથી મળતા. તો આવડો મોટો સમાજ છે એ 65%, એ 65%માંથી 35-40% એકલો કોળી સમાજ છે. વિચાર કરજો. હવે આ કોળી સમાજ છે એ આખા ભારત દેશની અંદર એ જે ક્રાંતિકારી વિચારો છે, સૌથી ભારતની કે ભાઈ દુનિયામાં ક્રાંતિ કરનારા સૌથી પહેલા જે ગૌતમ બુદ્ધ છે, એ કોળી સમાજ ગૌતમ બુદ્ધને માને છે કે ગૌતમ બુદ્ધ અમારા થઈ ગયા. ગૌતમ બુદ્ધની જે વાત છે, એમના જે વિચારો છે, એ એમને ખબર નથી. તો કોળી સમાજના લોકો જાગે અને ફરીથી ભારતમાં એ પોતાનું શાસન લાવે, પોતાનો ધર્મ લાવે. તો સાથે જે એસસી સમાજની જે બધી જાતિઓ છે એ તો સાથ આપવા તૈયાર જ છે. આપણે ગામડેથી ફોન આવે છે કે તમે લોકો આ ક્રાંતિકારી બીડું લઈને આવો, મસાલ અમે અહીંયા તમને એમ કે મોટે સાથ અને સહકાર લઈને આપશું. તો જવાબદારી સૌથી મોટો સમાજ છે એની છે, કોળી સમાજની. નાની નાની જે જ્ઞાતિ છે, બાબર, વાણંદ, લુહાર, સુથાર, મોતી, એ આગેવાની નહીં લે. આગેવાની કોળી સમાજની છે, લેવાની છે. કોળી સમાજના જે કઈ રાજકીય નેતાઓ છે કહેવાતા, તો એ તો આવું કામ નહીં કરે. એટલા માટે જે તે પાર્ટીની અંદર એનું કામ કરે છે. એટલે એ છોડી અને એ સંઘર્ષ કરવા કોઈ તૈયાર ન થાય. એમના જે કઈ એને મળતું છે કે આપણે એમને મુબારક, આપણે એમનો વિરોધ નથી કરતા, પણ જે સમાજ છે, જે મતદારો છે, આમ સમાજ છે, એમને જાગવાનું છે કે જે સમાજ, જે સરકારોએથી આપણને આઝાદીથી આજ સુધી બંધારણમાં જે આપણને હક અને અધિકાર આપ્યા છે એ નથી આપ્યા. દાખલા તરીકે તમને કહું કે આ ઓબીસી આવ્યું ક્યાંથી? ઓબીસી આપનાર પણ એની પાછળનું જે દબાણ કરનાર એમાં કાશીરામ સાહેબ છે. વીપી સિંહની સરકાર
એ જાહેર નહોતી કરવાની ઓબીસી, પણ ચૌધરી ચરણસિંહ અને એ કાશીરામ સાહેબ ભેગા મળ્યા અને એક મોટું એ લોકોએ રેલીનું આયોજન કર્યું હતું. અને એ આ મુદ્દા ઉપર એટલે વીપી સિંહને લાગ્યું કે આ લોકો તો સામે પડશે અને હવે મારી સરકાર જાયમ છે, એટલે એમને આ ઓબીસી કાર્ડ ખેલ્યું અને ઓબીસીને ફક્ત 27% આરક્ષણ એ સુપ્રીમ કોર્ટના કારણે એટલું મળ્યું. હવે વિચાર કર્યો કે 65% જેવી વસ્તી એને 27% આરક્ષણ મળ્યું, એટલે બાકીનો ભાગ છે એ કુક ખાઈ જાય છે. એસસી એસટી દલિત આદિવાસીને એના વસ્તીના પ્રમાણમાં મળે, તો બાકીનો જે ઓબીસી નો જે બાકીનો ભાગ છે કોણ ખાઈ જાય? સીધી વાત કે સવર્ણો ખાઈ જાય છે, બ્રાહ્મણવાણિયા ખાઈ જાય છે. તો આ વસ્તુ ઓબીસી ના લોકો નથી જાણતા. હમણાં 2 દિવસ પહેલા પોલીસની જાહેરાત આવી ભરતીની, 10,000 11,000 જેવી જાહેરાત છે. હવે 10,000 ની ભરતી હોય તો ઓબીસી માટે 2,700 જગ્યા અનામત રહે. હવે 65% મુજબ ખરેખર તો 6,500 થવી જોઈએ. 6,500 નથી થતી, એના માટે કોઈ લડત નહીં કરે આખા ભારત ગુજરાતની અંદર. એ નવા કોચિંગ ક્લાસમાં જઈને ખૂબ મહેનત કરશે, આ કરશે તે કરશે, પૈસા ખર્ચશે. તો એ પાછળ તમારે મહેનત કરવાને બદલે એ 2700 છે એ 6,500 થાય એના માટે મહેનત કરો તો, કે ગમે એટલું કોચિંગ લેશો તો એ 2700 થી વધારે એક જગ્યા નથી વધવાની. તો એના માટે કામ કરવું જોઈએ. ઓબીસી ની જે મંડળપતની બધી ભલામણો છે એ અમલ થાય, જાતિ આધાર વસ્તી ગણતરી થાય. આવા મુદ્દા માટે જ્યાં સુધી આપણો સમાજ જે કાશીરામ સાહેબ આપણને કહી ગયા છે, તો એના માટે કાશીરામ સાહેબે 2 જ રસ્તા આપ્યા કે બધા એક થાવ અને આ આપણી લાઈન છે, આપણો હક અને અધિકાર આપણે જોઈએ છે. બાબા સાહેબ જે બંધારણમાં લખીને ગયા છે, આપણે શાસક બનીએ તો બધી સમસ્યા ખતમ થશે. તો આ જે વિચાર જે ઓબીસી એસસી એસટી ને ભેગા કરવાનો જે વિચાર છે ને, એ પ્રથમ આપનાર કાશીરામ સાહેબ કહેવાય. બાબા સાહેબ ઘણું બધું આવા બધા વિચાર, પણ બાબા સાહેબ એ લાંબુ જીવી ન શક્યા. નહીં તો બાબા સાહેબ ના સમય પણ ક્રાંતિ થઈ, પણ બાબા સાહેબે દીક્ષા લીધી પછી 4 અઠવાડિયા જીવ્યા, 5 અઠવાડિયા પછી એ પણ એનું મૃત્યુ થયું. કાશીરામ સાહેબ નું આવું થયું કે એ ક્રાંતિ કરે એ પેલા એને મારી નાખવામાં આવ્યા એવું કહી શકીએ આપણે. 100% તો આપણે ન કહી શકીએ, પણ આ એક હકીકત છે. તો મિત્રો, કાશીરામ સાહેબના આપણે જન્મ જયંતિ ઉજવીએ છીએ આજે, તો સંદેશો શું લેવાનો કે જે એમના અધૂરા કાર્ય છે એ આપણે પૂરા, અને એના માટે દરેક વ્યક્તિએ પોતાનાથી જે કાંઈ યોગદાન આપવું પડ્યું એ આપી શકાય એમ હોય એ આપવાનું. તો ભારત ફરીથી બૌદ્ધમય બનશે, શાસકે બનશું અને આપણી બધી સમસ્યાઓ ખતમ થશે. તો ફરીથી આજે માનનીય કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે એમના વંદન કરીએ અને એમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે કંઈક આગળ વધીએ એવી સૌને વિનંતી. જય ભીમ, નમો બુદ્ધાય. લાવો પણ તમે એગ્રી કરો. ફિનિશ કરી